નેશનલ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ જામખંભાલિયા। આવકના દાખલા માટે જરૂરી પુરાવા: 1. અરજદારનો આધાર કાર્ડ। 2. અરજદારનું રેશન કાર્ડ। 3. અરજદારનું છેલ્લું લાઇટ બિલ, વેરા બિલ, જો ભાડેથી રહેતા હોય તો ભાડા કરાર। 4. અરજદારના રહેણાંકની આસપાસના 2 પુખ્ત પાડોશીના આધાર કાર્ડ। 5. 3 રૂપિયાની કોર્ટ ફી ટિકિટ। 6. 50 રૂપિયાનો સ્ટેમ્પ। દરેક ડોક્યુમેન્ટ ભેગા કરી ઓળખના સૌ પુરાવાની ઝેરોક્ષ કરાવી નોટરીના સહી સિક્કા કરાવવા તથા ઓરિજિનલ પુરાવા સાથે રાખવા। આવેદનની પ્રક્રિયા પોતાના વિસ્તારને લગતી મામલતદારશ્રીની કચેરી તથા નાગરિક સુવિધા કેન્દ્ર પરથી આવકના દાખલા માટેનું ફોર્મ વિનામૂલ્યે મેળવવું। ફોર્મ ભર્યા બાદ 3 રૂપિયાની કોર્ટ ફી ટિકિટ ફોર્મ પર આગળના પાને ખાલી જગ્યા જોઈ લગાડવી અને અન્ય બધા ડોક્યુમેન્ટની ઝેરોક્ષ ફોર્મ સાથે પિન કરવી। ફોર્મની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પોતાના વિસ્તારને લગતી મામલતદારશ્રીની કચેરી અથવા નાગરિક સુવિધા કેન્દ્ર પર જઈ તમારા વિસ્તારના તલાટી કમ મંત્રીશ્રી પાસે જઈ બધા ડોક્યુમેન્ટની ચકાસણી કરાવવી, જવાબ આપવો અને સહી સિક્કા કરાવ્યા બાદ આવકના દાખલા માટે ફોટો પડાવવાના સ્થળે જવું। આવકના દાખલા માટેના ફોટો પડાવવાના સ્થળે નજીવી ફી ચૂકવી ફોટો પડાવી રસીદ અચૂક મેળવવી। ખાસ નોંધ: ગુજરાત સરકારશ્રીના ઠરાવ મુજબ આવકના દાખલાની સમય મર્યાદા 3 વર્ષ, નાણાકીય વર્ષની કરવામાં આવી છે। આથી યોગ્ય રીતે સાચવીને રાખવો।